નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. કેપિટલ રનર ગ્રુપ સીઆરજી ગાંધીનગરે હોટેલ ગ્રાન્ડ વિનાયક ખાતે તેના બહુપ્રતીક્ષિત વાર્ષિક દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં 100મી વધુ સભ્યો અને તેમના પરિવારો આનંદ, ઉર્જા અને સામુદાયિક ભાવનાથી ભરપૂર સાંજ માટે એકસાથે આવ્યા હતા. આ ઇવેન્ટ સીઆરજીના મુખ્ય મૂલ્યો, ફિટનેસ, કુટુંબ અને ફેલોશિપનું ગરમ અને આવકારદાયક વાતાવરણમાં એકસાથે વણાયેલું એક જીવંત પ્રતિબિંબ હતું. આ ઉજવણી સભ્યો અને તેમના બાળકોને તેમની પ્રતિભાઓ દર્શાવવા માટે એક ગતિશીલ મંચ તરીકે સેવા આપી હતી. ઉત્સાહપૂર્ણ જૂથ પ્રદર્શનથી લઈને સીઆરજીની મહિલાઓ દ્વારા સુંદર અને હૃદયસ્પર્શી કૃતિઓ સુધી, જેનું સંચાલન શ્રીમતી શ્રીવિદ્યાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ આંતરિક પ્રતિભાની સાચી ઉજવણી હતી. આ સાંજનું સુંદર સંચાલન મેઘા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમની આકર્ષક હાજરીએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોનું મનોરંજન કર્યું અને તેમને જોડી રાખ્યા. ક્વિઝ અને ગેમ્સનું સંચાલન પણ યોગિતા અને રોશની દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે તમામ સભ્યોની સંપૂર્ણ સંલગ્નતા અને ભાગીદારી સુનિશ્ચિત કરી હતી. સાંજની સુંદરતામાં વધારો કરતા મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓ હતી, જેણે દરેકના ચહેરા પર સ્મિત લાવ્યું. આખી ઇવેન્ટને શ્રી વત્સલ, અરુણ અને શ્રી તિમિશ દ્વારા તેના સૌથી નિખાલસ અને યાદગાર પળોમાં કેપ્ચર કરવામાં આવી હતી, જેમની ફોટોગ્રાફીએ સુનિશ્ચિત કર્યું કે ઉજવણીની યાદો આવનારા વર્ષો સુધી સચવાયેલી રહેશે. સાંજની એક અત્યંત પ્રેરણાદાયક ક્ષણ શ્રી રાધાકૃષ્ણન, જેઓ આર.કે. તરીકે પ્રેમથી ઓળખાય છે, સીઆરજીના દૂરંદેશી સ્થાપકને શ્રદ્ધાંજલિ હતી. 55 વર્ષની ઉંમરે, તેમને આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપતા સમુદાયનું નિર્માણ કરવાના સ્વપ્નથી પ્રેરિત થઈને ફિટનેસ તરફની તેમની વ્યક્તિગત યાત્રા શરૂ કરી. હવે 65 વર્ષની ઉંમરે, શ્રી આર.કે. દ્રઢતા અને હેતુનું જીવંત ઉદાહરણ છે. તેમની યાત્રા મસ્કતમાં શરૂ થઈ, જ્યાં તેમણે 250 સભ્યોનું રનિંગ ગ્રુપ બનાવ્યું. આજે, તે જ ભાવના ગાંધીનગરમાં જીવંત છે, જ્યાં સીઆરજી 175 ઉત્સાહી દોડવીરોના જીવંત સમુદાયમાં વિકસ્યું છે. તેમનો સૂત્ર, સીઆરજી હૈ તો મુમકિન હૈ, એક શક્તિશાળી આહ્વાન બની ગયું છે, વ્યક્તિઓને પોતામાં અને સામૂહિક પ્રેરણાની શક્તિમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કરે છે. ઉજવણી દરમિયાન, શ્રી આર.કે.એ સત્તાવાર સીઆરજી કેપિટલ રનર્સ ગાંધીનગર વેબસાઇટ www.capitalrunners.in નું પણ ઉદ્ઘાટન કર્યું, જે જૂથની યાત્રા અને ડિજિટલ હાજરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સાંજે બાળકો અને સભ્યોના ઉત્કૃષ્ટ યોગદાન અને પ્રદર્શનને ઓળખવા માટે એક પુરસ્કાર સમારોહ પણ યોજાયો હતો, જે પ્રતિભાને પોષવા અને શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે સીઆરજીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ઇવેન્ટની સફળતા સીઆરજી એક્ઝિક્યુટિવ કમિટીના સમર્પિત પ્રયાસોને કારણે શક્ય બની હતી, જેમાં મયંકા શર્મા, દીપેન સુતારિયા, અનુપ ગોપાલકૃષ્ણન, પ્રસાદ નાયર, પ્રસિદ્ધ, બાબુ મેનન, ડો. નીરવ મોદી અને બાબુલનાથનો સમાવેશ થાય છે. તેમના ઝીણવટભર્યા આયોજન અને ટીમવર્કે તમામ ઉપસ્થિતો માટે એક સિમલેસ અને યાદગાર અનુભવ સુનિશ્ચિત કર્યો. અક્સકોમના શ્રી પ્રસિદ્ધે વાર્ષિક દિવસની ઉજવણી કાર્યક્રમને દોષરહિત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આગેવાની લીધી હતી. માત્ર એક ઉજવણી કરતાં પણ વધુ, વાર્ષિક દિવસ સીઆરજીના મિશનની પુનઃપુષ્ટિ હતી. દૂર, સુખાકારી અને એકતાની શક્તિ દ્વારા એક સ્વસ્થ, સુખી અને વધુ જોડાયેલ સમુદાયનું નિર્માણ કરવું. બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઝોનલ ઓફિસે આજે એક વ્યાપક કસ્ટમર આઉટરીચ પ્રોગ્રામનું સફળ આયોજન કર્યું, જે બેંકની અસાધારણ ગ્રાહક સેવા અને સંબંધ વ્યવસ્થાપનની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ કાર્યક્રમ મુખ્ય કાર્યાલય મુંબઈના જનરલ મેનેજર એસએમઈ, શ્રી વિનાયક શુક્લાની આદરણીય હાજરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વરિષ્ઠ અધિકારીઓ ઝોનલ મેનેજર ગાંધીનગર સુશ્રી દીપ્તિ અગ્રવાલ અને ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી અવિનાશ કુમારે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લગભગ 25 સંભવિત અને વર્તમાન ગ્રાહકોએ સક્રિય સહભાગિતા દર્શાવી, જે અર્થપૂર્ણ જોડાણ અને સંબંધ નિર્માણ માટે એક મંચ ઊભો કર્યો. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા નવા ઉધારકર્તાઓને મંજૂરી પત્રોનું ઔપચારિક વિતરણ હતું, જે નવી નાણાકીય ભાગીદારીની શરૂઆત દર્શાવે છે અને વ્યવસાયિક વૃદ્ધિ અને વિકાસ માટે બેંકના સતત સમર્થનને દર્શાવે છે. આઉટરીચ પહેલના ભાગરૂપે, વરિષ્ઠ વ્યવસ્થાપને મુખ્ય ગ્રાહકોની વ્યૂહાત્મક મુલાકાતો લીધી, જેમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામે આવેલા બ્રાહ્મણી કોલ્ડ સ્ટોરેજનો સમાવેશ થાય છે,
જે ગ્રાહકોની કામગીરી અને જરૂરિયાતોને સમજવા માટે બેંકના સક્રિય અભિગમને દર્શાવે છે. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વિશેષ મુલાકાત પણ સામેલ હતી, જે ગાંધીનગર ઝોનના ટોપ 5 કાસા ગ્રાહકોમાંની એક છે, જ્યાં જીએમ શ્રી વિનાયક શુક્લાએ વાઇસ ચાન્સેલર શ્રી ટી.એસ. જોશી અને અન્ય યુનિવર્સિટીના મહાનુભાવો સાથે મુલાકાત કરી સંસ્થાકીય બેન્કિંગ સંબંધોને મજબૂત બનાવ્યા. આ કાર્યક્રમનો સમાપ એક વ્યાપક સ્ટાફ માર્ગદર્શન સત્ર સાથે થયો, જ્યાં ઝોનલ ઓફિસ, એસએમઈસીસી અને આરબીસી ગાંધીનગરના ટીમ મેમ્બરોએ વ્યૂહાત્મક દિશા અને બેંકની વર્તમાન પ્રાથમિકતાઓ અને ઓપરેશનલ એક્સેલન્સ ધોરણોની આંતરદૃષ્ટિ મેળવી. બેંકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ કસ્ટમર આઉટરીચ પ્રોગ્રામ અમારા મૂલ્યવાન ગ્રાહકો સાથે ગાઢ સંબંધો જાળવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સાથે સાથે અમારી સેવા પ્રદાન કરવાની પદ્ધતિને સતત સુધારવાની અમારી ઈચ્છાને પ્રતિબિંબિત કરે છે. આ પહેલ ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને તેમની વૃદ્ધિ અને સફળતાને ટેકો આપતા અનુકૂળ નાણાકીય ઉકેલો પ્રદાન કરવાની અમારી સમર્પણ ભાવનાને દર્શાવે છે. આ સફળ કાર્યક્રમ ગ્રાહક કેન્દ્રિત બેન્કિંગ પરના બેંકના ધ્યાન અને ગાંધીનગર વિસ્તારમાં પરસ્પર વૃદ્ધિ અને સમૃદ્ધિને આગળ ધપાવતા ટકાઉ સંબંધો બનાવવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.